દરેકને મારા ઓમ નમો નારાયણ. તમે બધા વિચારતા હશો કે આ ભાઈ તો ક્યાંનો નીચે લેપટોપમાં કંઈ મેઠા મારતો હતો ને અત્યારે ઉપર આવીને શું કરે છે. તો હું તમને જણાવી દઉં કે આના પછી જે નવી કૃતિ આવે છે ને, હું એનો જ એક પાત્ર છું. અમે એક નાટક કરવા જઈ રહ્યા છે. મારું નામ છે ગોસ્વામી નિકુંજપુરી. મારી સાથે મારા સાથી કલાકાર એવા ગોસ્વામી મુક્ષેશ અને ગોસાઈ હાર્દિક, જે પણ મારી સાથે આ કૃતિમાં ભાગ ભજવી રહ્યા છે. અમારી કૃતિને હું શોર્ટમાં એટલે કે સારાંશ, સમરી જે કહેવાય હું તમને કહેવા માંગુ છું. અમારો સાર કંઈ વધારે નથી, ફક્ત એટલો જ છે કે મોબાઈલની જેટલી જરૂર હોય ને એટલો જ વાપરવો, ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવું નહીં. ટેકનોલોજી વાપરવી પણ એના ગુલામ બનવું નહીં. મને ખબર છે તમે બધા કહેતા છો પહેલા એક બેન આવીને આ જ બધું બોલી ગયા, તમે કેમ પાછા બોલો છો? તો અમે થોડુંક ટ્વિસ્ટ લાવ્યા છે અને કોમેડી એક્ટમાં કન્વર્ટ કર્યું છે. તો અમે આ કોમેડી એક્ટ કરવા જઈએ એ પહેલાં હું તમને એક જાહેર ચેતવણી આપવા માંગુ છું. જે મૂવી હોય એમાં આગળ કેમ ડિસ્ક્લેમર આવે, એ જ રીતે એક નાનું ડિસ્ક્લેમર તમને આપવા માંગુ છું, એક ચેતવણી આપવા માંગુ છું કે આ એક્ટ, આ નાટક ને દરેક ઘટનાઓ અને પાત્રો કાલ્પનિક છે. તો આ કોઈ પણ ઘટનાને વધારે સિરિયસ લેવી નહીં. અને જો તમને આ કૃતિના કોઈ પણ પાત્રમાં પોતાનું રૂપ કે પોતાના કોઈ મિત્રનું રૂપ દેખાય તો સમજવું કે તમે જ છો, તમે જ. અને બીજી વાત, અને જો એવું તમને લાગ્યું તો અમારો જે સાર મેં તમને કીધો એ સમજવાની જરૂર અમારા ત્રણમાંથી કોઈને નથી, એ તમારે જ છે. અને બીજી એક ખાસ અગત્યની સૂચના જે મારો મિત્ર તમને કહેશે. બીજી એક ખાસ વાત, આ નાટક બનાવવા પાછળ અમારી મહેનત ખૂબ જ ઓછી છે ને જે કરી છે તેમાં અમને જ શંકા છે. એટલે કદાચ તમને લોકોને હસવું નહીં પણ આવે, પણ મારી એક સલાહ છે, તમે બધા હસી લેજો. કેમ કે પેલા આખો હોલ હસતો હોય ને તમે એકલા મોઢું ચડાવીને બેઠેલા હશો તો પછી પેલા લગનમાં રીસાયેલા ફુવા જેવા લાગશો. એટલે મારી સલાહ છે, હસી લેજો. અને બીજી એક ખાસ વાત, જરા આ લોકોથી દૂર આવીને તમને કહું, ખાસ વાત એ છે કે એક પેલા એક મોબાઈલ વાળો એક આવી ગયો તો અમે ગભરાયા, ભાઈ અમારા ડાયલોગ તો બધા ચોરાઈ ગયા, હવે અમે શું કરીએ, હવે શું કરવાના. એટલે તમે લોકો જ્યાં જમવા ગયા ને ત્યારે અમે એક વખત ચાલ પ્રેક્ટિસ કરીએ, કંઈક નવું લાવીએ. તો અમે નવામાં લાવતી વખતે બધાને બહુ ભૂખ લાગેલી હતી. હવે શું કરીએ, એક નાનું છોકરું અહીંયા જમતું હતું એટલે એને વેફર ખાતો, અમે થોડા ખાઈ લીધા. પછી વિચાર્યું કે પાછી નાટકમાં ભૂખ લાગી તો ચાલો જમી આવીએ. તો જમવામાં બીક લાગી, વધારે ખવાઈ ગયું, કંઈ નીકળી ગયું, કંઈ આમ નીકળી ગયું, એટલે થોડી બીક લાગવા લાગી. તો કરીએ શું? પછી વિચાર્યું કે રસ્તામાં કે નાટક દરમિયાન કોઈના બી પડેકા ખખડાય તો ત્રણ નીચે ઉતરીને એના પડેકા ખાઈ જવાના. તો એક રિક્વેસ્ટ છે તમને, કોઈ પણ પોતાના પડેકા ખખડાવતા નહીં. બીજી એક ખાસ વાત, અમારા આ નાટકની રીલ બનાવવાની સખત બનાવી છે. કારણ કે એક તો અમારા માંડ 500 ફોલોવર થયેલા હોય ને તમે લોકોને અમારી રિયાલિટી બતાવી દો તો અમારા 500 ફોલોવર બી ચાલી જાય કે નહીં? બરાબર. હવે અમારે બી અમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરવાનું કે નહીં યાર? તો પછી ને બીજી એક વાત, મોબાઈલ તમારો સ્વિચ ઓફ કરતા સાયલેન્ટ રાખજો, નહીતર અમારા કલાકારો નીચે ઉતરી જશે. મોબાઈલ લેવા નહીં, તમારું હોટસ્પોટ લેવા માટે. અને છેલ્લી અગત્યની વાત, આ નાટક દરમિયાન કોઈને ખોટું લાગે ને મનમાં જ રાખજો. અને મજા આવે તો શરમાશો નહીં ટાલી પાડવા માટે. ચલો પૂરું થયું, હવે નાટક શરૂ કરીએ. મોબાઈલ ખિસ્સામાં, ધ્યાન નાટકમાં. આભાર. આ નાટકનું નામ પાછું એક વાર તમને કહી દઉં, અમારા નાટકનું નામ છે મોબાઈલ એટો જીવ લીધો, જે અમે આ કૃતિ શરૂ કરીએ છીએ. ભાઈઓ જરા ઇજ્જત રાખીને તો હસી લેજો, ખાલી ખાલી બી હસી લેજો. અરે પેલાને ખુરશી આપી દો. ખુરશી તો એટલે મારે શું કરવાનું હતું, ભૂલી ગયો મેં તો. ના તું જાય. યાદ આવી ગયું. અરે વાહ વાહ વાહ, સુરીલ બનાવી છે. મારે તો actor હોવું જોઈએ યાર. આટલી મસ્ત reel. અલા અવાજ કરાયો. અરે આ ઠાયા. જોઈને ચાલ ની ભાઈ, હું ચાલતા જોઈને આવડે જ ચાલે, કે નહીં? મારા 500 ફોલોવર ઘટી જાય હમણાં. હમણાં નહીં બની રીલ બનાવવાની રિયાઝ અમારે. આવ્યા. આ જો આ બંને મારા મહારથીઓ આવ્યા. આ એક સોસાયટીના માથાની દુખાવો કહેવાય ને એવા અમારા બે મહારથી છે. બોલો બોલો, શા માટે આવ્યા છો અહીંયા? અરે નિકુંજભાઈ, મારું 1.5 GB નેટ પૂરું થઈ જવા આવ્યું, તમારું વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. ભાઈ હા ટાઈપ યાર, કરજો. મારે બી એક રીલ અપલોડ કરવાની બાકી રહી ગઈ. જરાક જલ્દી બોલો. ખરેખર કંટાળી ગયો છું આ બંનેથી તો હું. મને લાગે છે કે મારા સોસાયટીના સેક્રેટરી આપણા ભીડે સાહેબને કમ્પ્લેન કરવી જ પડશે. આ લોકોને પોપટલાલની જેમ કેન્સલ કેન્સલ કેન્સલ. ચાલો હવે બોલો. શું પાસવર્ડ માંગો છો ને તમે? રોજ જ આવીને પાસવર્ડ માંગે. લખો પાસવર્ડ, લખો. બોલો નિકુંજભાઈ. તમારું નેટ વાપરો.
કરવી છે. અરે તમારું નેટ જ વાપરું છું, પાસવર્ડ શું છે? મારા ભાઈ તમારું નેટ વાપરો એ જ મારો પાસવર્ડ છે. હવે તું વધારે હસ નહીં. તમને ખબર છે આ તમે રીલની દુનિયામાં ભરાઈ તમારા રિયલના દિમાગ ખાલી થઈ ગયા છે. તમારા દિમાગ બધા હેંગ મારી ગયા છે, હેંગ. કઈ થયું નથી, અમે એકદમ શાર્પ છે, શાર્પ. જો આ શું કહે છે એમ કે એનો દિમાગ બહુ શાર્પ છે. ચાલો આપણે એને એક પરીક્ષા લઈએ. મોક્ષેશ બેટા જરા હા. અહીંયા આવ તો. હા હા બોલો મોટા ભાઈ. મોક્ષેશ બેટા એક કામ કર, જો તે ટાઈમ છે ને પેલા દૂધ વાળા આવવાનો થશે તો એક કામ કર, રસોડામાંથી છે ને એક તપેલી લઈ આવ. આપણે દૂધ વાળાને એમાં દૂધ ભરવા માટે જોઈશે ને તપેલી ગોળ ગોળ આવે ને હા, એ લઈ આવ. હા, હા લાવ્યો ગયો અને આ જો હજુ બી મોબાઈલમાં ભાઈ તને મેં નેટ ગયો, ગેમ ગયો, રમવા માટે આપ્યું. હું ગયો, ગયો અહીંયા છું જ, મેં ગયો નથી ભાઈ, છું જ જીવું છું અરે, જોડે ગયો, ભાઈ. ગયો, ગયો. ભાઈ તમને દેખાય છે ને હવે સીધો સીધો અરે મરી ગયો હીરો. મરી ગયો એમ કે જોડે આ લો લો. ગયું. મોક્ષેશ બેટા બોલો, તારી બોલો. પાસે તપેલી મંગાવી હતી, આ શું લાવ્યો તું? તમે તો દૂધની ટપેલી મંગાવી, એ જ તો લાવ્યો. આમાં દૂધ લઉં દીકરા? દીકરા આને ડસ્ટબિન કહેવાય, ડસ્ટબિન. જરા જો હવે આ જો હસે છે ભાઈ, તું હસ નહીં વધારે. તારી પાસે પેલી પાવર બેંક મંગાવી હતી એટલે આવ્યો. હાલ આવ્યો છું ને બતાવ બતાવ આ બાપ ચાલ. લો લો પાવર બેંક ભાઈ પટી ગયા, બંને પટી ગયા. ખરેખર ભાઈ આ મોબાઈલે તો મારા બાપ જીવ લીધો, જીવ પટી ગયા. જો હાર્દિકભાઈ આને પાવર બેંક નહીં, આને રિમોટ કહેવાય, રિમોટ. આ કોની રિંગ વાગી? હલો. હા નહીં નહીં, આ નહીં થઈ શકે. શું થયું, શું અરે થયું? શું થયું, તમારું ઇન્સ્ટાનું હેક થઈ ગયું? ના ના, મારા ફ્રેન્ડ છે ને જયમીનભાઈ, એમનું મૃત્યુ થઈ ગયું. અરે અરે shit, યાર. shit. ચાલો 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 તો આ મોબાઈલ મૂકો અને અંતિમ સંસ્કારમાં જવું પડશે. ચાલો ચાલો ચાલો. ચલો આને ઉડે. રામ અરે બોલો બોલો ભાઈ. રામ. મોબાઈલ રામ બોલો વગરનું ભાઈ, કામ. રામ બોલો ભાઈ રામ. મોબાઈલ વગરનું કામ. રામ બોલો ભાઈ રામ. મોબાઈલ વગરનું કામ. રામ બોલો ભાઈ રામ. મોબાઈલ વગરનું કામ. ચલો બહુ સારો માણસ હતો, ખાલી 12 જ કલાક ઓનલાઈન રહેતો હતો. ભગવાન આને શાંતિ આપે કે ના આપે, આના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને આપે. જરા તો ઓછા મેસેજ આવે, બહુ મેસેજ આવે છે ભાઈને. અરે મારું નેટવર્ક ક્યાં ગયું? અરે યાર ક્યાં ગયું મારું નેટવર્ક? હેલો ઓ ભાઈ ગાઈસ. ક્યાં જાય છો ભાઈ? આ અહીંયા શું ચાલે છે જો હવે. हेलो गाइस, ये मैं हूँ, ये मेरे दोस्त की डेड बॉडी है. यहाँ पे हम अंतिम संस्कार में आए हैं. ये देखो यहाँ पे ऑडियंस भी अंतिम संस्कार में आई है. आगे का माहौल दिखाता हूँ. ये देखो मनीष अंकल, धनराबेन, आगे का माहौल दिखाता हूँ. ઓ મોક્ષેશભાઈ, ઓ હાર્દિકભાઈ ક્યાં જાઓ છો તમે? અરે અંતિમ છે, આ લોકોને લઈને આવો, ચાલો ઉભા રહેજો હે તમે. હેલો, હું યમરાજ બોલું છું. અંતિમ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં જ છું યમરાજ. આવ્યો, મને લાગે છે મારે ચાલતા જવું પડશે. અહીંયા મારે બધા એકલા મૂકીને ચાલ્યા ગયા. પણ આ ચિત્રકૂટને બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત તો રસ્તામાં વાત કરતા કરતા અને પોતાના ફોનમાં રીલ જોતા જોતા ક્યાં ચાલ્યા ગયા પછી તો અમને મળતા જ નથી. એક કામ કર, તું જાતે જ ઉડીને આવી જા. ખરેખર આ મોબાઈલે તો જીવ લીધો હો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.